ચોક્કસ. ચાલો આપણે આ પ્રશ્નો અને તેના જવાબોને સવિસ્તાર સમજીએ. 75. આપણા શરીરની ચયાપચય ક્રિયાનું સમતોલન જાળવવા માટે કયો સ્રાવ જવાબદાર છે? જવાબ સી. થાઇરોક્સિન. સમજૂતી: થાઇરોક્સિન હોર્મોન થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે અને શરીરની ચયાપચય ક્રિયાને નિયંત્રિત કરે છે. 76. મૂત્રપિંડોની સહેજ ઉપરની બાજુએ કઈ ગ્રંથિ આવેલી છે? જવાબ ડી. એડ્રિનલ. સમજૂતી: એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડોની ઉપર આવેલી હોય છે અને તે સ્ટ્રેસ હોર્મોન્સ જેવા કે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન ઉત્પન્ન કરે છે. 77. એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન નામના હોર્મોન્સ કઈ ગ્રંથિમાંથી ઝરે છે? જવાબ સી. એડ્રિનલ. સમજૂતી: એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન એડ્રિનલ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે અને તે લડાઈ અથવા ઉડાન પ્રતિભાવને સક્રિય કરે છે. 78. કાર્ટિકોઇડ્સ નામનો હોર્મોન્સ કઈ ગ્રંથિમાંથી ઝરે છે? જવાબ સી. એડ્રિનલ. સમજૂતી: કાર્ટિકોઇડ્સ એડ્રિનલ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા સ્ટીરોઇડ હોર્મોન્સ છે જે શરીરના વિવિધ કાર્યોને નિયંત્રિત કરે છે. 79. કયા હોર્મોન્સ આપણા અનુકંપી તંત્રને સક્રિય બનાવે છે? જવાબ સી. એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. સમજૂતી: એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન અનુકંપી ચેતાતંત્રને સક્રિય કરે છે જે શરીરને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ માટે તૈયાર કરે છે. 80. કઈ ગ્રંથિને શરીરની ઇન્સ્યુલિન ફેક્ટરી કહે છે? જવાબ એ. પેનક્રિયાસ. સમજૂતી: પેનક્રિયાસ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે રક્તખાંડના સ્તરને નિયંત્રિત કરે છે. 81. જો લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જરૂર કરતાં ઓછું ભળે તો વ્યક્તિ કયા રોગનો ભોગ બને છે? જવાબ એ. ડાયાબિટીસ. સમજૂતી: ડાયાબિટીસમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે રક્તખાંડનું સ્તર વધી જાય છે. 82. જો લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જરૂર કરતાં વધુ ભળે તો વ્યક્તિ કયા રોગનો ભોગ બને છે? જવાબ બી. હાઇપોગ્લાયસેમિયા. સમજૂતી: હાઇપોગ્લાયસેમિયામાં રક્તખાંડનું સ્તર ખૂબ ઓછું થઈ જાય છે જે નબળાઈ, ચક્કર અને મૂંઝવણનું કારણ બની શકે છે. 83. પુરુષોની જાતીય ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? જવાબ સી. એન્ડ્રોજન. સમજૂતી: એન્ડ્રોજન પુરુષ જાતીય હોર્મોન્સ છે જેમાં ટેસ્ટોસ્ટેરોન સૌથી મહત્વપૂર્ણ છે. 84. સ્ત્રીઓની જાતીય ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? જવાબ ડી. એ અને સી બંને. સમજૂતી: સ્ત્રીઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને જાતીય હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. 85. કોષ એ જીવંત પ્રાણીનો મૂળભૂત એકમ છે. નીચેનામાંથી કયું કોષનો ભાગંથી? જવાબ ડી. અક્ષતંતુઓ. ચેતાક્ષ. સમજૂતી: અક્ષતંતુઓ ચેતાક્ષ ચેતાકોષનો ભાગ છે, કોષનો નહીં. 86. સ્વયં સંચાલિત ચેતાતંત્રનો ભાગ જે શરીરને શક્તિના વપરાશ માટે તૈયાર કરે છે? જવાબ બી. અનુકંપી ચેતાતંત્ર. સમજૂતી: અનુકંપી ચેતાતંત્ર શરીરને લડાઈ અથવા ઉડાન પ્રતિભાવ માટે તૈયાર કરે છે જે શક્તિનો વપરાશ વધારે છે. 87. પી અને ક્યુ વિભાગને જોડો અને સાચી રીતે જોડેલી શ્રેણી દર્શાવો. જવાબ એ. 2, બી. 1, સી. 4, ડી. 3. સમજૂતી: જેમ્સ લેંગ સિદ્ધાંત: આપણે નાસી જઈએ છીએ એટલે આપણને ડર લાગે છે. કેનન બાર્ડ: આવેગમાં થેલેમસની મુખ્ય ભૂમિકા. શાકુટર: આવેગનો બોધાત્મક શારીરિક સિદ્ધાંત. વોટસન: વર્તનવાદ.